તમારો પ્રશ્ન પૂછો મારા ભાઈ. શું છે સાહેબ કે મનરેગાનું મારા ગામમાં બહુ મોટું કૌભાંડ થયું છે. બરાબર છે. એમાં એવું છે કે મનરેગામાં 2023 છે ને એક જ ભાઈનું નામ છે અને એના ખાતામાં 20,000 રૂપિયા જમા થયા છે અને કુટુંબના એક જ કુટુંબના 3 જણ નામ છે અને સરપંચના છોકરાનું નામ છે અને ઘરવાળીનું નામ છે અને કોમ્પ્યુટર ઓપરેટર છે એના બી 3 નામ છે અને એક તો યુએસએ ગયો છે એનું બી નામ છે અંદર. અમેરિકામાં ગયો છે, અમેરિકામાં બેઠા બેઠા મનરેગામાં કામ કરી રહ્યો છે અહીંયા ઇન્ડિયામાં. ત્યારે એનું હાજરી નહીં પુરાતું. 2018 2017 ગયો હતો અને 2018 તો 2018 સુધી એના એકાઉન્ટમાં પૈસા બી પડ્યા છે. મતલબ એ ભાઈ અમેરિકા ગયો પછી બી પૈસા પડ્યા છે? પહેલા પૈસા પડતા હતા, અત્યારે બી બે અમેરિકામાં જવા બે એ છે પતિ પત્ની એ બી અમેરિકા જવાના છે, એમનું બી નામ નરેગામાં છે. જો નામ હોવું જુદી વસ્તુ છે, પૈસા પડવા જુદી વસ્તુ છે. મને એક વસ્તુનો જવાબ આપો કે જે ભાઈ તમે અમેરિકામાં બેઠો છે એ અમેરિકામાં છે ને અહીંયા એના પૈસા પડી રહ્યા છે? હા કે ના ખાલી કહો. પૈસા નથી પડતા. પૈસા નથી પડતા ને? પૈસા નથી પડતા ને? પણ જે ગરીબ છે એમનું તો નામ જ નથી, જે માલદાર છે એમના નામ છે નરેગામાં. મારા ભાઈ નામ હોવું એ કોઈ મોટી વસ્તુ નથી, નામ ના હોવું એ પણ મોટી વસ્તુ નથી. તમારે કોઈ પણ નાગરિકનું નામ અંદર ઉમેરવું હોય, એડ કરાવવું હોય તો તમારી તાલુકા પંચાયત કચેરીએ જાઓ, ત્યાં મનરેગા વિભાગ છે, મનરેગાનું એક ટેબલ છે, ત્યાં જઈને રજૂઆત કરો કે આ વ્યક્તિ છે એનું જોબ કાર્ડ બનાવવું છે, ત્યાં એનું જોબ કાર્ડ બની જશે. પણ જે માલદાર છે એમના જ છે, ગરીબ છે એમને કોઈ માલદાર ગરીબ એવું ના હોય. જાતે આપણે જવું પડે, જાગૃત રહેવું પડે. આપણે જાતે માંગણી કરીએ કે ભાઈ મારું જોબ કાર્ડ બનાવો. તમે તમારા સ્થાનિક તમારા તલાટીને વાત કરશો, સરપંચને વાત કરશો, વીસીને વાત કરશો, અથવા કોઈ ના સાંભળે તો તમારા તાલુકા પંચાયતમાં જાઓ, ત્યાં મનરેગાનું ટેબલ છે, ત્યાં રજૂઆત કરો કે ભાઈ મારે જોબ કાર્ડ બનાવવું છે. તમારું જોબ કાર્ડ બનાવશે અને ખાસ કરીને જોબ કાર્ડ બનાવ્યા પછી તમારે કામની માંગણીનો એક લેટર કરવાનો છે તાલુકામાં, ગ્રામ પંચાયતમાં કે મારે મનરેગા હેઠળ કામ કરવું છે. એની કામની તૈયારી દર્શાવશો તો તમને દિન 15 ની અંદર તમને કામ આપશે. બરાબર? તો જાતે જાગૃત બનો, તમારા કામની માંગણી કરો, તમારો જોબ કાર્ડ બનાવો. ફ્રી છે બધું, આના માટે કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી. જે લોકો મનરેગાની અંદર કામ કરવા માંગે છે એ તમામ નાગરિકોને અપીલ કે તમારા તાલુકામાં જઈને તમારું જોબ કાર્ડ બનાવો અને કામની માંગણી કરો, એટલે સરકારે કમ્પલસરી કામ આપવું પડે. ફરીવાર નવો સવાલ છે.